હેલો મિત્રો, રામ રામ સીતારામ. આજે આપણે અહીંયા આવ્યા મોવાન ધામ ખંભાળિયાની બાજુમાં. તો હું તમને એ બતાવવા આજનું બહુ જોયા જેવું હે, મસ્ત આખી બસ ભરાઈને આવી. તો જોવો આ બતાવું તમને. આખો બસનો સ્ટાફ છે. અહીંયા આવી ગયું મોવાન ધામ ખંભાળિયાની બાજુમાં 15 કિલોમીટર થાય ખંભાળિયાથી. તો આખી બસ ભરાઈને આવી જાત્રાળુની. તો જોવો હાલો અંદર જઈને બતાવું તમને. શ્રી ખંભાળિયાની બાજુમાં મોવાન ધામ, શ્રી સમરથ ધામ. તો બધી આવી મૂર્તિ છે, હું તમને બતાવું. તો વિડીયો બના રહેજો ને વિડીયો આખો જોજો, મજા આવે છે વિડીયો જોવાની. હું અહીંયા પહેલી વખત આવ્યો. અહીંયા રામાપીરનું બહુ મોટી મોટી મૂર્તિ છે. તો જોવો, અને સામે આપણે જઈએ ત્યાં છે શિવજી. એટલી મોટી મૂર્તિ છે શિવની. તો આખું હું તમને બતાવું. તો તમે વિડીયોમાં બના રહેજો અને વિડીયો સ્કીપ ના કરતા. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો થોડુંક મોટિવેશન થાય તો મજા આવે. આ જ રીતનું છે બધું. તો જોવું બધું. આવું આજે પાછું કહી દઉં તમને. ખંભાળિયાથી 15 કિલોમીટર થાય મોવાન ધામ. અમે સમરથ ધામ. તો આવી બધી મોટી મોટી બધી મૂર્તિ જ છે. જોવો બહુ જોરદાર છે. ફેરા આ દર્શન કરવા આવ્યા છું. અને કોઈ અહીંયા આવી ગયો હોય તો મને કોમેન્ટ કરજો કેવી મજા આવી. એ બધી કોમેન્ટ કરજો. અને અહીંયા બહુ મજા આવે એવું હે સ્થાન. અહીંયા ખોડિયારમાં રામાપીર ટોટલ દેવી દેવતાઓ છે. અહીંયા મૂર્તિ લગભગ 3000 થી ઉપર છે. જોવો તો હું બધું હોય અહીંયા. અહીંયા બધી રામાપીરની મૂર્તિ છે. ઝૂમ કરીને બતાવું. જય રણોજાવાળા. તો આખો આ રીતનું છે. જો આ તમે લગભગ વિડીયોમાં જોયેલું હે. આ જ રીતનું જો કેટલી આમ લાંબુ હે. બધી મૂર્તિ જ છે. સાઈડમાં બતાવું તમને. કલાક 1.5 કલાક લાગે આખો ફૂરો ઘૂમરો મારવામાં. તો અહીંનું બનાવલ છે બહુ કામ ઓછું છે. આરામાં આવ્યું. આ બધા જેટલા ઓલા પિલ્લર હે ને અમારી અંદરથી બતાવું. જવું બધું ટોટલી અહીંયા શૂટ. જય કૃષ્ણ કનૈયા. તો બધા લોકો અહીંના દર્શન કરજો. વિડીયો સ્કીપ ના કરજો. માતાજી હે સામુનમાં હે, આવડાઈ है, ખોડિયારમાં છે, નવદુર્ગા है, महारांडल है. जय मावड़जी તમારી કૃપા. એ જે તમારે આમાં ગુરુદેવ છે એનું કમેન્ટમાં નામ લક્ષ્મીમાં, મહાકાળી, મોગલમાં, જય માવળ, મેલડીમાં. અહીંયા બધી એની મૂર્તિ છે. ટોટલ 3000 ઉપર મૂર્તિ છે. હાલો બીજે सोमनाथ महादेव. यहाँ शिवलिंग है. मोटा मोटी शिवलिंग. शिव शंभु. बड़ी शिवलिंग है. અને हमें शिवलिंग महाकालेश अर्जुन शिव शंभु. 12 ज्योतिर्लिंग है यहाँ टोटल. नागेश्वर 8वें नंबर में है. 12 ज्योतिर्लिंग है. जो कोई यहाँ આવી જાય તો મને કોમેન્ટ કરજો. અને જો કોઈ આવવા માંગતા હોય તો આવજો. બહુ મજા આવે એવું છે.
હનુમાનજી કાર ભરાવ આવું બધું હે. સમૃદ્ધામ અહીંયા બધી મૂર્તિ જ છે આવી રીતની, બહુ મોટી મોટી મૂર્તિ છે ને બહુ જોયા જેવું. મોવાન સમૃદ્ધામ આજે એનું કામ ચાલુ હોય એટલે કઈ બંદોબસ્ત નથી. લક્ષ્મીનારાયણ બધા વરાહ અવતાર મોહિની અવતાર જેટલા 100 અવતાર થઈ ગયા અને બધી મૂર્તિ કૃષ્ણ અવતાર, શ્રી રામ, મત્સ્ય, નરસિંહ અવતાર. મોહિनी अवतार, वेद व्यास जी, कला अवतार, चालू જ છે આનો એટલે બહુ મને સિક્યુરિટી કે બહુ ના જોવાની મજા આવશે તમને. બાકી તો જો કમ્પ્લીટ થઈ ગયા પછી અંદર એન્ટર નહીં કરવા છે. બધું કામ ચાલુ હોય નવું. હવે નાની મોટી 3000 ઉપર મૂર્તિ છે અહીંયા. પાછું તમને એડ્રેસ આપી દઉં, ખંભાળિયાથી 15. વિડીયો આખો જોજો, વિડીયો બના રહેજો અને વિડીયો બનશે જોરદાર. વિડીયો સ્કીપ કરશો તો બધું જોવા નહીં મળે. વિડીયો થઈ જાય લાંબો પણ જોજો આખો. અહીંયા બધા જો અરજી ભાટી, નેતલ દે, રામદેવ પીર, ભાણેજ, સગુણાબેન એનો પરિવાર. આ બધા જેટલા દેવી દેવતાઓ હોય ને એની આખી ટોટલ મૂર્તિ અહીંયા છે. સવરિયા છે, बालकृष्ण, आरती भाटी, नेतल देव माताजी, रामदेव बाबा, भांजा, सगुणाबाई. આજે તો કામ ચાલુ જ છે. લોકો ખાલી મૂર્તિ રાખેલી છે. નારદજી, ગાયત્રીમાં બરોબરથી કંઈક આવું દેખાવામાં આવે છે. બહુ જોરદાર છે. હમણાં તમને મોટી મૂર્તિ બતાવું શિવજીની. આ બાજુ છે રામાપીરની, જો સામેની ત્યાં આપણે જવું તો બરોબરથી કંઈક આવું દેખાવું આવે. જોવો તો મંદિર બહુ જોરદાર છે. આખું ખેતરમાં બનાવેલ જ છે એમ. મોવાન ધામ. ચાલો હજી બતાવું તમને મૂર્તિ. હજી તો અહીંયા જો આવો ને તમે તો ટાઈમ લઈને આવવાનો, કારણ કે ફરવાનું જાજુ છે અહીંયા અંદર બધું જોવાલાયક. હજી તો કામ ચાલુ જ છે અત્યારે, એટલે બધી તમારે છૂટી ફોન શૂટિંગ, ફોટાની ગમે એ અંદર જાઓ. મને શું કે બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આની સિક્યુરિટી થોડીક સ્ટ્રોંગ થાય, કેમ કે પબ્લિક વધે અહીંયા આવે એટલે અંધારવાળો થાય, એલું થાય. બાકી અત્યારે તો બહુ ચોકસાઈ છે.
કાંઈ ઘટે નહીં એમ. હજી તો નવું જ બાંધકામ ચાલુ છે અત્યારે. અને આ જો તો કેટલું લાંબુ છે અહીંથી આ બાજુ બધી મૂર્તિ જ છે આમાં, અને સામેની સાઈડે એટલી જ મૂર્તિ આમાં. હાલો તો હજે બતાવું તમને કન્ટિન્યુ. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, તો થોડોક સપોર્ટ મળે તો આવા ને આવા તમને વિડીયો હું બતાવીશ. જો આ બસ આવા પિલર બનાવેલ છે, ગોલ્ડન કલર મારેલ. અહીંયા જેટલા જે બધા અવતાર થઈ ગયા બધી મૂર્તિઓ છે. ઋષિ કુત્તુ ઋષિ, મૃગુ ઋષિ, જો તમે બધા ઋષિના નામ, ઋષિની મૂર્તિ એટલા જેટલા ઋષિ થઈ ગયા ને આપણે તેની કેમ ભાગે તમને ખરી બધી મૂર્તિ તમને બતાવી દઉં. જાય ને આગવા જો અહીંયા બધી માતાજી, અહીંયા ભગવતી વેડિયાવાળી માં નાગભાઈ, જય નાગબા. અહીંયા જય મમાઈ, જય માતા, જય ભગવતી. આ મમાઈ માની મૂર્તિ. આખી તમને બતાવી દઉં, વિડીયો લાંબુ થઈ જાય તો જોજો. જવાલાયક સ્થળ દર્શન કરજો. જેટલા જેટલા અવતાર થઈ ગયા બધા, નિંદ્રા દેવી, શાલીબારી દેવી, થોડું ડાર્ક છે, લાઇટ નથી. ગ્રહપતિ અવતાર, શિવ, હનુમાન અવતાર, વીરભદ્ર અવતાર, ભૈરવ અવતાર, મેઘ અવતાર, નંદી અવતાર, પીપલાદ અવતાર, ભિક્ષુ અવતાર. જો તો બધા ભગવાન અવતાર થઈ ગયા. અને છે હનુમાનજી માં અંજનીમાં. તો અહીંથી હું તમને ઝૂમ કરીને બતાવું. જોવો કેટલો અહીંની દૂરી છે. સેટમાંથી સ્ટાર્ટ થાય. પાતાળ લોક દર્શન, આકાશ લોક દર્શન, હિમાલય આવતા દર્શન. અહીંથી અંદર આપણે જઈએ ભોયરામાં. તો આ બધું લીધું ને. વાવ, જો તો કેમ બાકી મસ્ત. નવનાગ ખોડિયારમાં. તો મિત્રો વિડીયો સારો લાગે ના તો સબસ્ક્રાઇબ કરી દીજો. બાકી જોવાનું તો છે જ, આમાં બહુ મજા આવે એવું. હા, તો અહીંયા બધી દેવી દેવતાઓ છે. અહીંયા ભીમવિભા, નાગકન્યા, ખોડિયારમાં નાગકન્યા, નાગદેવ, નાગકન્યા,
નાગકન્યા માતા, ખોડિયારમાં નાગદેવ પિતા. જો તો આ બધી મૂર્તિ જ છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને તમે ક્યાંથી જોવો તો એ કોમેન્ટ કરજો. ઉપર આપણે જઈએ શું છે એ જોવા. તો આમાં આવું બધું હતું. રામાયણ દર્શન, બહારની બધી મૂર્તિ જ છે એમ. ટોટલ 3000 ઉપર મૂર્તિ છે. ધ્રુવલીલા જોતા આવજો બધી મૂર્તિ. જેટલા રામાયણમાં અને મહાભારતમાં જે દેવ થઈ ગયા ના, એની બધી ટોટલ મૂર્તિ છે આપણી હિન્દુ સંસ્કૃતિની અને દેવી દેવતાઓની. ટોટલ માનો ને તો ટોટલ એમ. જય લીલા જવારા. આ હે રામાપીરની મૂર્તિ. પછી એ જ રીતની આસબાજુ લાઈન ચાલુ થાય. જોવો માર્બલની જ બધી મૂર્તિ છે. બધા ઋષિ. આ બાજુ તો આ જ રીતનું છે. પછી ઉપર શું હોય જોઈ લઈએ, હું તમને બતાવું. ઉપર જે આ રીતનું છે, ઉપરનો કંઈક આવો નજારો આવે. જોવો અહીંયા બધા ઉપરનો આ રીતનો નજારો બધો જોવાનો મંદિરનો. તો અહીંયા મોટી શિવની મૂર્તિ છે. જોવા તો ઉપરનો નજારો બતાવું તમને. આ બધા જે મંદિરો છે ને એના ઉપરનો બધે કલર મારેલા હોય. અહીંયા છે શંકર ભગવાન મોટી. કેટલી મોટી છે એવી જ સામે રામાપીરની તમને બતાવું ઝૂમ કરી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? રામ રામ, સીતારામ. આજે હું આવ્યો અહીંયા ખંભાળિયાની બાજુમાં મોવાન, જે કે અહીંયા હે સમૃદ્ધામ. નવું જો કે અત્યારે બને, તો હું પહેલી વાર આવ્યો તો બહુ મજા આવે એવું હે. અને હું તમને બતાવું આખું જેટલી મૂર્તિ છે ને બધી મૂર્તિ બતાવું તમને. અહીંયા જો આ શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. પછી સામેની સાઈડ ઝૂમ કરીને બતાવું તમને રામાપીરની છે, ત્યાં જઈને તમને બતાવું એટલે ચોખ્ખી જોવા મળે. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો જો ગમે તો લાઈક, શેર